કે યુ નોટ ઇનફ, કે તમે આ ડિગ્રી નથી મેળવી કે એવું કંઈક, અને એ ટાઈમ પર તમે પોતાને કમ્ફર્ટ કરવા માટે કહી દો કે ના કર્યું છે કાફી, કે મારા પાસે આ છે આ છે આ છે, તો એ પરિગ્રહ થઈ જાય. એટલે પરિગ્રહ નથી, પરંતુ જાણે અજાણે આપણે પોતાની સેલ્ફને એક આશ્વાસન, અને મેં પણ આમ કર્યું છે. એ પ્રોસેસ રિયલી રોંગ છે, એ પ્રોસેસ રિયલી રોંગ છે. કેમ કે ખરેખર આપણે જે પુરુષાર્થ કરવો જોઈએ એ પુરુષાર્થ કર્યો નથી, અને એ પુરુષાર્થ ન થવાને કારણે આપણે જ્યાં છીએ ત્યાં પછી આપણે પોતાની જાતને એક આશ્વાસન આપી રહ્યા છીએ. તારા ફિલ્ડની વાત છે, બધા માટે લાગુ ન પડે, ખાલી ધ્યાનમાં રાખજો. પાછા હંમેશા પછી યાદ રાખો કે દરેક વ્યક્તિએ પુરુષાર્થ કરવામાં કોઈ કચાશ ન રાખવી જોઈએ પોતાના ફિલ્ડમાં, કારણ કે એ પુરુષાર્થ જ એના માટે પ્રોગ્રેસનું રીઝન હોય છે. પણ ક્યારેક આપણો પુરુષાર્થ ઓછો હોય અને પછી જ્યારે કંઈ એવા ક્વેશ્ચન કે એવું કંઈ પણ આવે ત્યારે આપણે એને બીજે કોઈ પણ રીતે જવાબ દઈ દઈએ, તો એ પણ આપણો એક જાતનો દંભ છે. દંભને શું કે ઇંગ્લિશમાં તમારે દંભ એટલે શું? આમ તમે ઈગો નહીં, દંભ એટલે ફ્રોડ છે. વન ટાઈપ ઓફ, એક ફ્રોડ તો ન કહેવાય પણ આમ સોચ, સોફ છે, એ પણ તમારી જાતનો સોફ છે. યસ, આપણે સોફ નહીં, જેવું જ છે. યસ, આમ ટ્રાન્સપરન્સી, હા આમ છે. રાઈટ. કેમ કે પછી યાદ રાખજો, તમે જ્યારે પણ કોઈ સોફ કર્યો હોય ને, જ્યારે પણ તમે કંઈ ખોટું બોલ્યા હોય ને, એટલે હવે તમારે છે ને યાદ રાખવું પડે. સાચું એકવાર યાદ રાખવું પડે, પણ ખોટું છે ને 1000 વાર યાદ રાખવું પડે. કેમ કે આપણે યાદ રાખવું, આપણે એને આગળ આમ બોલ્યા છે, જ્યારે મળીને ત્યારે હા આપણે એને આગળ આમ બોલ્યા છે, એટલે હવે પાછું સાચું બોલાઈ ન જાય. પાછું સાચું કરી યાદ ન રાખવું પડે, અને ખોટાને આપણે શું કરવું પડે. એટલે કોઈ મને પૂછ્યું કે અમારી મેમરી લોસનું કારણ શું, કોઈ મને પૂછ્યું કે અમારી મેમરી લોસનું કારણ શું, મેં તમે ખોટું બોલતા હશો, તમારી વધારે